મનોરમા બેન, આપનું 1 લાખ રૂપિયા અમારા મહિપતસિંહ ફાઉન્ડેશન માટે ખૂબ ઉપયોગી નીવડશે અને બસ આવી રીતે અમારી સાથે જોડાયેલા રહેજો અને તમે પણ વધારો મહિપતસિંહ ફાઉન્ડેશન. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો ને? હું હેતુ વંદે માતરમ. આજે છું શિક્ષણ એ જ કલ્યાણ સંસ્થામાં. જો કે બહુ દિવસથી મેં આણંદ હતા, પણ આજે અહીંની મુલાકાતે છું. મુલાકાત જ ના કહેવાય, અમારું ઘર જ છે. અને વડોદરાથી મહેમાન આવ્યા છે યુઆઈ સર્ટિફિકેટ. ક્યાંના છો બેન તમે? સેન્ટર જોર્જિયા. ઓકે. અને કેવું લાગ્યું તમને સૌથી પહેલો કોર્સ? સારું લાગ્યું. તમને એવું ક્યાંથી થયું કે મારે આ જગ્યાએ ડોનેશન આપવું છે? વિડીયો જોઈને બધું ટીવી પર જોયેલું. ઓકે. તમે તો બાપુને પહેલાંથી ઓળખો છો? વિડીયો થ્રુ જ. મતલબ ઇન્ડિયામાં આવો છો ત્યારે એ સંસ્થાની મુલાકાત લીધી છે કે જે વૃદ્ધાશ્રમ હોય? ના, તો પહેલું જ આ વૃદ્ધાશ્રમે તમે મુલાકાત દર્શન છે. યસ. કેવું લાગ્યું તમને અમારું વૃદ્ધાશ્રમ જે છે? હજી જોઈશ ત્યારે ખબર ઓકે, પડશે. કંઈ વાંધો નહીં. ચોક્કસથી બંને જગ્યાની મુલાકાત લેજો, કારણ કે વૃદ્ધાશ્રમ તો છે પણ સાથે દિવ્યાંગોનું આશ્રમ છે કે જે દિવ્યાંગ વડીલો હોય, કારણ કે દિવ્યાંગ બાળકો માટે તો ઘણી બધી સ્કૂલો છે, પણ દિવ્યાંગ વડીલો માટેનું એ પહેલું આશ્રમ આપણી પાસે છે, તો એની પણ મુલાકાત લેજો. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર. શું નામ છે બેન? મારું બીનાબેન શેઠ, અને તમે ક્યાંના છો? વડોદરા. તો અંકલ તમારું નામ શું છે? રમેશ છે. ઓકે. તો તમને બધાને થેન્ક યુ સો મચ કે તમે અમારા મહિપતસિંહ ફાઉન્ડેશનમાં આવ્યા અને ડોનેશન આપ્યું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો.